स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो विभूषितकरा नवनीरदाभा पीताम्बरा सुंदर मुखा अरविंद नेत्रा श्री कृष्णात् परम किमपि त्वदीय पदपङ्कज पञ्जरान्ते अद्यैव मे विशतु प्राणप्रयाण समये कफवात पित्ते श्री द्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। नमः पार्वती कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे
હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ
सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे श्री सद्गुरुदेव भगवान की श्री भागवत भगवान की जय। आओ प्रेम અને ભાવથી ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનની દિવ્ય કથામાં પ્રવેશ કરીએ। करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं करारविन्दे पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। वटस्य पत्रस्य पुटेशयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवे। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवे। तालियों के साथ श्री राधा विक्रेतुका किल गोपकन्या मुरारी पादार्पित चित्तवृत्ति। विक्रेतुका किल गोपकन्या मुरारी पादार्पित चित्तवृत्ति। दद्यादिकं मोहवशादवोच गोविन्द दामोदर माधवे। दद्यादिकं मोहवशादवोच गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। गृहे गृहे
નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવે તે નિશ્ચિतं તન્મયતા વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ જીહવે સદેવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી જીવે સદેવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ માધવ સ્તોત્ર પ્રેમથી પાઠ જે કરે દામોદર સે જે ગોલોક સંચરે વ્યાસ ઉવાચ इति ब्रुवाणं संस्तूय मुनीनां दीर्घसत्रिणां वृद्धः कुलपतिः सूतं बह्वृचः शौनको कस्मिन् युगे प्रवृत्तेयं स्थाने वाकेन हेतुना कुतः सञ्चोदितः कृष्णः कृतवान् सात्वताम्निः શ્રી સુખદેવજી મહારાજ કી જય. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી કંટારિયા પરિવાર, કાથરોટિયા પરિવાર અને વાછાણી પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું અને કથા શ્રવણ કરવાને માટે પધારેલા આપ સૌનું સ્વાગત છે. સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. જય સિયારામ. જય માતાજી. જય માતાજી. કથા પુરુષાર્થનું ફળ નથી, કથા કૃપાનું ફળ છે. પુરુષાર્થ તો ઘણા બધા લોકો કરતા હોય છે. બધી વસ્તુ પુરુષાર્થથી નથી મળતી, બધી વસ્તુ શ્રમ સાધ્ય નથી હોતી. અમુક વસ્તુ કૃપા સાધ્ય હોય છે.
અને એવી કૃપા આજે આપણા સૌના ઉપર થઈ છે. ચંદ્રેશભાઈ, દીપકભાઈ, આપ સૌ ઘણા સમયથી મહેનત કરતા હતા. અશોકભાઈ ને સુનિલભાઈ, સંદીપભાઈ, આ બધાનો જે ભાવ હતો, બે અશોકભાઈ વાછાણી, અમારા અરુણભાઈ, મુકેશભાઈ, આ બધાએ જે મહેનત કરી, અને ખાલી એકલાય ભાઈઓએ જ નહીં, વધારે મહેનત તો બહેનોએ કરી કે હવે કે દિવસે કરવાનું છે, ક્યારે કરશું. અને આજ તો ભાઈ બહેનોનું કહેવું જ પડે ને, આજ તો ભાઈ બીજ છે. ભાઈ બીજનો આ સુંદર મજાનો તહેવાર આજનો. બોલીએ શ્રી શ્યામ સુંદર શ્રી અમને શ્રી વલ્લભાધીશ કી જય. આજના દિવસે તો જમના સ્નાનનું બહુ મહત્વ છે. ઘણા બધા વૈષ્ણવો તો આજના દિવસે ત્યાં મથુરામાં વિશ્રામ ઘાટ પહોંચી ગયા હશે, ત્યાં તો પગ મૂકવાની જગ્યા નહીં હોય. આજે બધા જમનાનું સ્નાન કરે, જમનાના પાન કરે. જમનાનું પાન કરે એને કોઈ દિવસ યમની યાતના ન મળે. ન જાતું યમ યાતના આપી ભવતું તે પયઃ પાનત. આપ સૌ તો વૈષ્ણવ છો, આપ જાણો છો, યમનાષ્ટકના દરરોજ પાઠ કરતા હશો. મને સંદીપભાઈ કહેતા હતા કે અમારે તો લગભગ મોટા ભાગના બહેનો ને બધાના ઘરે પુષ્ટાવેલા ઠાકોરજીને બધી સેવા બહુ મારા માટે આનંદની વાત છે. આવા વૈષ્ણવોની સામે કથા કરવાનું મળે ને, અમારા માટે પણ ગૌરવની વાત હોય છે. એટલે આવા આજના સુંદર દિવસે જ્યારે ભાઈ બીજનો તહેવાર છે, અને બધા ભાઈઓ અને બહેનો બધા જ્યારે ભેગા થઈને કથા સાંભળતા હોય, તો એનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોઈ શકે. આજ કથાનો બીજો દિવસ. ગઈકાલની કથામાં આપણે જોયું શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય શું છે, શા માટે કથા કરવાની. ત્યારબાદ કેવા કેવા પાપી, અજામિલ જેવા, ધુંધુકારી જેવા પાપી હોય તો પણ એની મુક્તિ થાય. આપણે તો જમનાષ્ટકનો પાઠ કરવાવાળા છીએ, એટલે આપણને તો જમનાજીના આશીર્વાદ મળી જાય. એટલે જમના ભાઈ, યમના બેન અને જમરાજા ભાઈ બેન ને, જે યમના પાન કર્યું એને જમરાજા અડે નહીં. એટલે જમના પાન કર્યું હોય કે પછી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કર્યું. ત્યાંથી આપણે ઠાકોરજીની આપણે પોથયાત્રા લઈને આવતા ત્યારે મહારાજશ્રી કહેતા હતા કે જે ઠાકોરજીના દર્શન કરે છે, એકવાર પણ શ્રીજીના દર્શન કરે છે, જે એક વખત પણ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરે છે, એને અનેક અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે છે. એમ કહેવાય છે કે જ્યારે તમે ઠાકોરજીની પ્રદક્ષિણા કરો છો, ભાગવતજી એ ઠાકોરજીનું સ્વરૂપ છે, એક એક પગલે અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે છે. તો આ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે. ભગવાને આપણને સૌને આવો સુંદર રૂડો અવસર આપ્યો છે. ભગવાન યુગે યુગે અવતાર લે છે. સંભવામી યુગે યુગે ગીતામાં ભગવાને લખ્યું છે. આવા 24 અવતારો લીધા ભગવાને સમયાંતરે, જ્યારે જેવી આવશ્યકતા હતી. દરેક સમયે ભગવાન હાથમાં ધનુષ બાણ લઈને આવે કે દરેક વખતે ભગવાન હાથમાં વાંસળી લઈને આવે એવું જરૂરી નથી. અત્યારના સમયમાં ભગવાન આવે તો એ AI ટેકનોલોજીનો યુઝ કરતા હોય, એવા ભગવાન હોય. ભગવાનના હાથમાં મોબાઈલ પણ હોય, ભગવાન સુપર બાઇક ચલાવતા હોય. આવું ફિલ્મો પણ એક આવ્યું હતું ને. હા, એવું જ, એમાં કાંઈ ખોટું નથી. અત્યારે તો ભગવાન એવા જ આવે ને, ત્યારે એ સમય હતો તો એવા ભગવાન. હા, એક વિચારવા જેવી બાબત એ છે કે કલ્કી ભગવાનના અવતારનું જ્યાં જ્યાં વર્ણન છે ત્યાં એવી વાત લખેલી છે કે ભગવાન કલ્કીનો અવતાર આવશે ને ઘોડા ઉપર સવાર થઈને તલવાર હાથમાં હશે અને બધા જ અસુરોનો વિનાશ કરશે. તો આપણને પ્રશ્ન એ થાય કે ઘોડા ઉપર હવે થોડા યુદ્ધ ખેલાય છે, એ સમય તો જતો રહ્યો, તો શું આમાં ખોટું લખ્યું હશે? મને આલ્બર્ટ આઇન્સ્ટાઈન યાદ આવે છે. એમને કોઈકે પ્રશ્ન પૂછ્યો કે પહેલું વિશ્વયુદ્ધ ભયંકર, એમાં વિનાશ થયો, આખી દુનિયામાં ચારે બાજુ યુદ્ધ ચાલતા હતા. અમેરિકા અને એ બધા પાસે, રશિયા પાસે બહુ શસ્ત્રો હતા, ભયંકર શસ્ત્રો.
ફાઇટર જેટ પણ એ લોકો પાસે હતા ત્યારે એનાથી બોમ્બબારી થઈ. દ્વિતીય વિશ્વયુદ્ધ થયું અને એમાં તો અમેરિકા અને રશિયા અને અમુક લોકો પાસે એટમ બોમ્બ પણ આવી ગયા. અને જાપાન જ્યારે યુદ્ધ પૂરું નહોતું કરતું ત્યારે અમેરિકા દ્વારા એટમ બોમ્બ આપ સૌ જાણો છો હિરોશિમા અને નાગાસાકી ઉપર ફેંકવામાં આવ્યા અને પછી દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિ થઈ 1945ની આજુબાજુમાં. હા, તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનને કોઈકે પૂછ્યું કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એમાં કેવા હથિયારોનો ઉપયોગ થશે? બીજા વિશ્વયુદ્ધમાં અણુબોમ્બનો ઉપયોગ થઈ ગયો છે એટલે એનો તો પ્રશ્ન જ નથી. ત્રીજા વિશ્વયુદ્ધમાં કેવા શસ્ત્રો વપરાશે? ત્યારે આઇન્સ્ટાઈન એવો જવાબ આપે છે કે જો હું તમને ત્રીજા વિશ્વયુદ્ધની તો વાત નથી કરી શકતો પણ ચોથા વિશ્વયુદ્ધની વાત જરૂર કરી શકું. ચોથા વિશ્વયુદ્ધમાં બધા તલવારથી હાથી ઘોડાથી યુદ્ધ કરશે. બોલે એવું કેમ? ત્રીજાનું તો કયો? એટલે ત્રીજું વિશ્વયુદ્ધ થશે ને ત્યારે મોટા ભાગના દેશો પાસે અણુશક્તિઓ હશે, હાઇડ્રોજન બોમ્બ હશે. જો એ ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો દુનિયાનો એવો વિનાશ થઈ જશે કે ફરી પાછો જે પ્રાચીન યુગ હતો એ જ પાછો આવી જશે ને ફરી પાછો. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો પાછું કલ્કી ભગવાનનો જ્યારે અવતારામાં લખ્યો છે ને એ એકદમ પરફેક્ટ છે. એ ન થાય એટલા માટે આવા જ્ઞાન યજ્ઞો થાય છે, સત્સંગ થાય છે. અને ભારત દેશ જેવા માત્ર શક્તિ સંપન્ન નહીં, જે સંસ્કૃતિથી પણ સંપન્ન છે એવા દેશ જ્યારે દુનિયાની અંદર નેતૃત્વ કરતા હોય ત્યારે શાંતિના પ્રયાસો થાય અને માનવતાના પ્રયાસો થાય. એને કારણે યુદ્ધ રોકવામાં આવે છે. આ દેશ છે એ યુદ્ધનો નહીં, આ દેશ બુદ્ધનો દેશ છે. આ દેશે હંમેશા સંસ્કૃતિ અને શાંતિનો સંદેશ આપ્યો છે. પણ ભારત દેશમાં રહેવાવાળા આપણે સૌ ભાગ્યશાળી એટલા માટે છીએ કે ભગવાન જ્યારે જ્યારે અવતાર લે છે ત્યારે આ જ ધરતી ઉપર અવતાર લે છે. એટલા માટે આખી દુનિયામાં જે લોકો આપણી સંસ્કૃતિથી પ્રભાવિત છે, જે લોકો જાણે છે થોડું ઘણું પણ, એ લોકો પણ આપણને બળભાગી માને છે કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમારો ભારત દેશમાં જન્મ થયો છે. ઘણા બધા ફોરેનર્સ તમે જોયા હશે, વૃંદાવનમાં તમે જાઓ, રમણ રેતીમાં જાઓ તો હરે કૃષ્ણ કરતા હોય છે. નાના નાના બાળકો પણ એના. તો આપણે પણ એની પાસેથી શીખવાનું છે કે એ લોકો આપણાથી અભિપ્રેરિત થાય છે, પ્રેરણા લે છે, તો આપણે પણ થાય એટલો સત્સંગ કરવો જોઈએ. આપણે તો ભાગ્યશાળી છે કે આપણા આંગણે, અને એમાંય આપણે તો બહુ ભાગ્યશાળી, આખા ભારતમાં સૌથી ભાગ્યશાળી આપણે છીએ. શું કામ? કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ થયો મથુરામાં, રહ્યા ગોકુળમાં 12 વર્ષના. પણ પછી ભગવાન એક વખત મથુરા છોડીને પછી દ્વારિકામાં સ્થિર થયા અને 100 વર્ષ સુધી અહીંયા રહ્યા છે. ભગવાનનું ટોટલ 125 વર્ષનું આયુષ્ય, એમાંથી મથુરા અને દ્વારિકા અને ગોકુળ ને બધું ખાલી 25 વર્ષ ટોટલ, અને ખાલી 100 વર્ષ એકલા આપણને આપ્યા છે ભગવાને, આ ધરતીને, આ ભૂમિને. એટલા માટે આપણે બહુ ભાગ્યશાળી છીએ. એ ધરતી ઉપર આપણે જન્મ્યા છીએ. તો અવતારા યસંખ્યેયા હરે સત્વંજેર દ્વિજા. ભગવાનના અસંખ્ય અવતારો છે. અણુ અણુમાં ભગવાન વ્યાપ્ત છે. ભગવાનને ગોતવા માટે ક્યાંય જવાની જરૂર નથી. ભગવાન તો આપણી અંદર જ છે. કાલે આપણે ગાયું ને, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથ છે, ઘટ ઘટ મેરો સાઈયા. ભગવાનને પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? કોઈકે બહુ પ્રશ્ન પૂછ્યો, સરસ, કે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો શું કરવું પડે? તો એક સંતે બહુ સરસ જવાબ આપ્યો, ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને તો કંઈ કરવું ન પડે, જે કરો છો ને એ બંધ કરવું પડે. કરો છો એ બંધ કરો એટલે ઓટોમેટિક ભગવાન તો અંદર છે જ, બહાર આવશે, એને બહાર આવવું છે. પણ આપણે ક્યાં શાંત થવા દઈએ છીએ આપણા વિચારોને, આપણા મનને, આપણા સંકલ્પોને? તર્ક વિતર્કાત્મિકા બુદ્ધિ ભગવાન છે કે નહીં, એ હોય કે ન હોય, પણ તું છો ને એટલે ભગવાન છે. આ દુનિયા છે ને એટલે ભગવાન છે. આપણે માનીએ કે ન માનીએ, તો ભગવાનને મેળવવા માટે કંઈ જ કરવાની જરૂર નથી. હા, આપણે સુખી થવા માટે શું કરવું એ પ્રશ્ન છે. આપણે સુખી થવું હોય તો આપણું ધ્યાન આપણા કર્મો ઉપર હોવું જોઈએ. આપણા કર્મો સારા થાય તો આપણે સુખી રહીએ, અને દુઃખી થઈએ તો એ આપણા કર્મને કારણે જ થઈએ છીએ. આગળ એ જ કથા આવશે. તો ભગવાનના આવા અલગ અલગ અવતારોની કથા ગઈકાલે આપણે જોઈ. 24 અવતાર ભગવાનના થયા. ત્યારબાદ શૌનકજી પ્રશ્ન પૂછે છે કે શ્રીમદ ભાગવતની કથા
સર્વપ્રથમ કયા યુગમાં એની રચના થઈ, કોની પ્રેરણાથી એની રચના થઈ, કઈ જગ્યાએ રચના થઈ, કસ્મિન યુગે પ્રવૃત્તેયમ સ્થાને વા કેન હેતુના, આ 3 પ્રશ્નો પૂછ્યા છે. એના જવાબમાં સૂતજી કથા કહે છે. સૂત ઉવાચ દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગપર્યયે જાતઃ પરાશરાદ્યોગી વાસવ્યામ કલયા હરે. દ્વાપર યુગમાં પરાશરના પુત્ર પારાશર વેદવ્યાસ ભગવાનનો જન્મ થયો. એમણે શ્રીમદ ભાગવતની રચના કરી. ભગવાન વેદવ્યાસના ઘણા નામ છે. એક તો એમનું નામ છે બાદરાયણ, કારણ કે એ બદ્રી કાશ્રમની અંદર રહેતા હતા. બદ્રી એટલે સંસ્કૃતમાં બોર. આ બોરના ફળ ખાઈ ખાઈ અને તપ કરતા હતા. એ બદ્રિકાશ્રમ આખો બદ્રીનું વન હતું, ત્યાં રહેતા હતા, એટલા માટે બાદરાયણ કહેવાયા. બીજું પરાશરના પુત્ર છે એટલા માટે પારાશર કહેવાયા. ત્રીજું, એ જ્યાં રહેતા હતા એ દ્વીપ જે હતો, સરસ્વતી નદીની વચ્ચેનો દ્વીપ, એ દ્વીપનું નામ હતું કૃષ્ણદ્વીપ. ત્યાં રહેવાવાળા એટલે કૃષ્ણદ્વૈપાયન. અને વેદનો વિસ્તાર કર્યો એટલા માટે એનું નામ પડ્યું વેદ વ્યાસ. વ્યાસ એટલે વિસ્તાર. આમ બાદરાયણ, પારાશર, વેદવ્યાસ, આવા અલગ અલગ વેદવ્યાસજીના નામ છે. પેલા તો એક જ વેદ હતો. એક વેદ બહુ વિશાળ હતો. એમને લાગ્યું વેદવ્યાસજીને જ્ઞાનાવતાર છે ભગવાનનો, કે ભવિષ્યમાં હવે જે સમય આવવાનો છે ત્યારે આ વેદનું જ્ઞાન લોકો પચાવી નહીં શકે. એટલા માટે એના 4 વિભાગ કર્યા વિષય પ્રમાણે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ત્યારબાદ એમ લાગ્યું કે બધી જ સ્ત્રીઓ આ વેદનું જ્ઞાન નહીં મેળવી શકે. અમુક જાતિના લોકો પણ કદાચ ન મેળવી શકે, માત્ર સેવાનું કામ કરતા હોય, તો એને આ જ્ઞાનથી વંચિત રહી જાય એવું ન થવું જોઈએ. તો શું કરવું? એટલા માટે એમણે મહાભારતની રચના કરી. કે મહાભારત એ સંસ્કૃતમાં એક મહાકાવ્ય લખ્યું, અને આ મહાકાવ્યની અંદર એટલી બધી કથાઓ, વાર્તાઓ લખી, અને એના અંતમાં એક સાર હોય, એક બોધ હોય, કે એ બોધ એ નાટક ઉપર મંચન પણ કરવામાં આવે તો એમાંથી બોધ મળી જાય સમાજમાં લોકોને. આમ કરાય, આમ ન કરાય. રામાદિવત વર્તિતવ્યમ રાવણાદિવત. રામની જેમ વર્તન કરવું જોઈએ, રાવણની જેમ ન રહેવાય. બાકી રાવણ પણ કંઈ સામાન્ય તો હતો ને, રાવણ પણ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ હતો છતાંય રાક્ષસ કહેવાનો. ભલે ભણ્યો તો 4 વેદ, 4 વેદ ભણવા વાળો, વિચારો, છતાંય રાક્ષસ, બ્રાહ્મણનો દીકરો. એટલે જીવન આપણું કેવું છે મહત્વનું છે. વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી. બહુ વિશાળ સંહિતા છે મહાભારત. 1,00,000 શ્લોક છે એની અંદર. પછી તો એને વિસ્તારથી સમજાવવા માટે 17 પુરાણોની રચના કરી. પછી એક વખત પોતાના આશ્રમમાં, શમ્યાપ્રાશ આશ્રમમાં વેદવ્યાસજી બેઠા છે. મન થોડું ખિન્ન છે, અને એવામાં નારદજી આવે છે. નારાયણ નારાયણ, હાથમાં વીણા છે, કડતાલ છે. નારદજીનું આગમન થાય છે. પારાશરે મહાભાગ ભવતઃ કચ્છદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. પૂછે છે વેદવ્યાસજીને કે હે વેદવ્યાસજી, આપ આનંદમાં તો છો ને? તમારું મન, શરીર અને આત્મા બધું ખુશ છે? ત્યારે વેદવ્યાસજી કહે છે કે તમારી કૃપાથી, ભગવાનની કૃપાથી બધી જ રીતે શાંતિ છે. પણ મારા આત્માને, તમે શરીર, મન અને આત્માની વાત પૂછી ને, તો મારો આત્મો છે ને એ થોડોક એવું લાગે છે કે હજી મારા અવતાર કાર્યનું પ્રયોજન કંઈક બાકી હોય એવું લાગે છે. મેં 17 પુરાણોની રચના કરી, 4 વેદનો વિસ્તાર કર્યો, મહાભારતની રચના કરી, લગભગ મેં જે કરવાનું હતું બધું કરી લીધું, પણ છતાંય જ મને સંતોષની અનુભૂતિ નથી થતી. આનું કારણ શું? સારું થયું તમે આવ્યા. શું મારે હજી કંઈ કરવાનું બાકી છે? ત્યારે નારદજી કહે છે કે હા, એટલા માટે જ હું આવ્યો છું
તમે જ્ઞાનની વાતો બહુ કરી, તમે વૈરાગ્યની વાતો બહુ કરી, અલગથી તમે ભક્તિની પણ વાતો કરી છે, પણ હજી તમારે એક એવી સંહિતાની રચના કરવાની છે કે જેમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેયનો સમન્વય હોય અને જેમાં ભગવાન વાસુદેવના મહાત્મ્યનું ગાન હોય. કારણ કે આ દુનિયા જે કંઈ પણ છે, વાસનાદ વાસુદેવસ્ય વાસ્તમ ભુવનત્રયમ. ભગવાન વાસુદેવ પરાયણ જ બધું છે. વાસુદેવ સિવાય બીજું કંઈ જ નથી. ભગવાન નારાયણનો મહિમા અપરંપાર છે. તમે એક એવી સંહિતાની રચના કરો કે જેમાં ભગવાન નારાયણના ગુણગાનનું અદ્ભુત વર્ણન હોય, જેમાં ભક્તિનું, જ્ઞાનનું અને વૈરાગ્યનું સુંદર મજાનું મિશ્રણ હોય. નારદજી કહે છે કે હે વેદવ્યાસજી, ભગવાનની ભક્તિ છે ને એનો મહિમા અપરંપાર છે. આજે હું ત્રણેય લોકની અંદર વિચરણ કરું છું, મને કોઈ રોકી નથી શકતું. આ બધાની પાછળ જો કોઈ કારણ હોય તો માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ. બાકી પહેલાના જન્મમાં હું એક સામાન્ય દાસીનો દીકરો હતો. મારી માં એક બ્રાહ્મણના ઘરે કામ કરતી. એના વાસણ ઉટકવાના કામ કરે, કચરા પોતા, આવા સામાન્ય વાસિંદા કરે, આવા કામ કરતી મારી માં. યોષિત મૂઢા જ કિંકરી દાસી હતી અને એનો હું એકનો એક દીકરો. પણ જો બ્રાહ્મણના ઘરે કામ કરતી હતી મારી માં, એટલે ઘણી વખત આપણને સારા માલિક મળે ને, સારી જગ્યાએ આપણે નોકરી કરતા હોય ને તોય આપણું કલ્યાણ થઈ જાય, અને સારા નોકર મળે ને તોય આપણું ભલું થાય. સારા કામવાળા મળે જે બહુ રજા ના પાડે. અત્યારે બેનો ધણીને હાચવે એના કરતાં તો કામવાળાને વધારે હાચવે છે. એને નવો ડ્રેસ આપે, હા લે આજ ભાઈ બીજ છે તો લે, હું કામ કે રજા ન પાડે એમ. જોકે મને હમણાં ખબર પડી કે એમ 7 દિવસ કપડાય ન ધોવાય, રસોઈ ન બનાવાય એવું તો મને ખબર હતી, પણ મને બધું હમણાં કોઈકે કીધું કે 7 દિવસ કપડાય ન ધોવાય. ધોવાય ન ધોવાય એમ રાખો ને. આજ ભાઈ બીજ છે, 7 દિવસ કપડાં પણ નહીં ધોવાના, 7 દિવસ રસોઈ નહીં બનાવવાની, એટલે ખાલી ભગવાનનું ભજન જ કરવાનું છે. ભગવાનની કૃપા છે. હા, અને ન ધોવાય એવું કદાચ આપણે નિયમ બનાવો તો બનાવી નાખાય, એમાં કાંઈ વાંધો નહીં, પણ ભગવાનનું ભજન કરવા માટે થઈને પછી મારી તારી નહીં કરવાની. પછી તો ધોવા જ પડે ને. પછીનું પૂછે છે કે પછી હું એમ, પછી તો ધોવા પડે. આ 7 દિવસ તમારે ભગવાનનું ભજન કરવું છે, એટલા માટે ઠાકોરજીએ તમને આ 7 દિવસ આપ્યા છે. 7 જોડી, અને કદાચ 2-3 જોડી ઘટતી હોય તો હજી લઈ આવજો એકાદ દિવસ સવારના ટાઈમમાં જઈને. એટલે શું ચિંતા છે, ભગવાનની કૃપા છે. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય. કાલે મેં બહુ ભજીયાને યાદ કર્યા તો મને સંદીપભાઈ કીધું કે આજે જ મિક્સ ભજીયા છે, જલેબી પણ છે. એટલે બસ આરોગો ને નંદલાલ રે મારી પ્રેમની થાળી, આરોગો ને નંદલાલ પ્રેમની થાળી, વિધ વિધ જતના ભોજ લગાવું, વિધ જાતના રે ભોજન લગાવું, પ્રાણ જીવન તમ કાજ રે મારી પ્રેમની થાળી, જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. એટલે આ જે કાંઈ પણ ભજીયા છે એ બધું ઠાકોરજીને માટે બનાવીએ છીએ, આપણા માટે નથી. એને થાળ ધરી અને પછી આપણે તો જે થોડુંક વધે એ પ્રસાદ લઈએ છીએ. એટલે ઠાકોરજીનો પ્રસાદ કોના ભાગ્યમાં. એટલા માટે જો ઘણા સંપ્રદાયમાં તમે જાઓ ને એમના ઘરે, એટલે એમ કે ભાઈ આજ તો ઠાકોર જમાડીને જ જાજો, આજે આવ્યા છો તો ઠાકોર જમાડીને જાજો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખાસ ઠાકોર જમાડજો. કેદી આવો છો ઠાકોર જમાડવા? ઠાકોર જ છે ને, અંદર બેઠા છીએ ઠાકોર જ છે, પણ એ ભાવ હોવો જોઈએ તો. બાકી ઘણા લોકો જીવવા માટે ખાતા હોય, ખાધા વગર હાલે નહીં, જીવવા માટે ખાવું પડે. અને ઘણા લોકો
ના ના, એવું કોઈ ન હોય. એવું તો આપણે માનીએ છીએ. બધા જીવવા માટે શરીર ચાલે નહીં ને, એટલા માટે જમવું જરૂરી છે. તો ભગવાને આવા અલગ અલગ અવતાર લીધા અને બધી દિવ્ય લીલાઓ કરી છે. એટલા માટે હા, આ વાત શેમાંથી નીકળી ભાઈ? આ ખાવા પીવાની, આ હારા નોકર મળે એમાંથી. એટલે કામવાળાને બહુ સાચવવા પડે આપણે. નારદજી પોતાના પૂર્વજન્મની કથા કહે છે કે મારી માં જેના ઘરમાં કામ કરતી હતી એ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ હતા. એના ઘરે દર વર્ષે ચાતુર્માસમાં સંતો રોકાવા આવે. 4 મહિનો સુધી ત્યાં રોકાય અને દરરોજ સાંજે સત્સંગ થાય. અને આ સત્સંગનો લાભ મને મળતો. 4 મહિના સુધી એ લોકોનો સત્સંગ સંકીર્તન થતો હોય અને હું તો નાનો બાળક હતો, હું રમતો હોઉં પણ એ સત્સંગ કાને પડે. અને ધીમે 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 કરતાં કરતાં મને સત્સંગમાં રુચિ જાગવા માંડી. પછી તો 4 મહિના ચાતુર્માસ પૂરા થવાનો સમય આવે, દેવ ઉઠી એકાદશી આવે, ચાતુર્માસ પૂરા થાય અને સંતો વિદાય લે, તો મને એમ થાય કે હવે પાછા ચાતુર્માસ ક્યારે આવશે, એની હું પ્રતીક્ષા કરું. અને પછી ફરી પાછું અષાઢ મહિનામાં ચાતુર્માસ શરૂ થાય ને ફરી પાછા સાધુ સંતો આવે ને એના સ્વાગત થાય ને પછી એ લોકો 4 મહિના સુધી રોકાય દરરોજ સત્સંગ. અને પછી એક સમય એવો આવ્યો કે જ્યારે ચાતુર્માસ પૂરા થાય ને તો હું રહી ન શકતો. એક વખત તો મેં સંતોને કહ્યું કે મને તમારે ભેગો લઈ જાઓ, મને સત્સંગ વગર ગમતું નથી, હું 1 વર્ષ સુધી તમારી પ્રતીક્ષા કરું છું. ત્યારે સંતોએ કહ્યું કે બેટા, તું હજી નાનો છો અને તારી માટે જવાબદારી છે. તારી માની સેવા કરવી એ તારી પેલી ફરજ છે. તારી માં છે ત્યાં સુધી તું એની સેવા કર. તારી માં નહીં હોય ને તો પછી તું અમારી ભેગો આવતો રહેજે. પણ તને જ્યારે અમારી યાદ આવે, જ્યારે તને ભગવાનની યાદ આવે, જ્યારે તને સત્સંગ યાદ આવે, ત્યારે તારે શું કરવાનું? એક મંત્ર તને આપું છું, આ મંત્રનો જપ કરવાનો. અને આમ કહી અને વાસુદેવ ગાયત્રી મંત્ર સંતોએ નારદજીને આપ્યો છે. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. બેટા, જ્યારે પણ અમારી યાદ આવે, જ્યારે પણ તને સત્સંગ યાદ આવે ત્યારે મંત્રનો જપ કરતો રહેજે. પછી સંતો નીકળી ગયા અને નારદજી જ્યારે એકાંતમાં પડે ત્યારે દ્વાદશ વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કરતા હોય. સતત જપ કરે, સતત જપ કરે. જો જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિર ન સંશય. ગુરુએ આપેલો મંત્ર સતત એનો જપ કરો, સતત જપ કરો. એક સમય આવશે કે સિદ્ધિ આપ મેળાએ મળી જશે. પછી મંત્ર છે એ સિદ્ધ થઈ જશે. નારદજીને પણ પછી હંમેશાને માટે એ યાદ આવ્યા રાખે, મંત્રનો જપ કરે છે. અને એક દિવસ મેઘલી રાત પોતાની માં ગોશાળામાં કામ કરી રહી છે અને એમાં સર્પનો દંશ થાય છે, માતાનું મૃત્યુ થાય છે. નારદજીને સમાચાર મળે છે કે તમારી માતાનું મૃત્યુ થયું છે. નારદજી એમના અંતિમ સંસ્કાર કરે છે. માનું મૃત્યુ થયું, સ્વાભાવિક છે, દુઃખ તો થાય. પણ સંતોની વાત યાદ આવી કે તારા ઉપર માની જવાબદારી છે, એટલા માટે જ્યાં સુધી માં છે ત્યાં સુધી તારે માની સેવા કરવાની છે. આજ સુધી મેં મારી માની સેવા કરી, હવે હરિની જેવી ઈચ્છા હતી એમ કહીને હવે મને સંતોના રસ્તે જવાનો મારો માર્ગ હવે મોકળો થઈ ગયો. રાજી તો નથી જ થયા પણ દુઃખી પણ વધારે ન થયા, કારણ કે ભગવાનની ઈચ્છા હોય એમાં કોઈનું શું ચાલે. અને પછી ઉત્તર દિશામાં નીકળી ગયા છે. ધીમે 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 આગળ ચાલતા જાય છે અને એમાં એક પીપળાનું વૃક્ષ આવે છે. પીપળાના વૃક્ષ નીચે બેસી અને એક ગુરુ એમાં આપેલા મંત્રનો સતત જપ કરે છે. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ધીમે 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 ગુરુએ આપેલા મંત્રનો જપ કરતા કરતા એક દિવસનો
એવો સમય આવ્યો છે કે એમનું હૃદય એકદમ શુદ્ધ થયું છે, ચિત્ત શુદ્ધ થયું છે, મન શાંત થયું છે. અને ધીમે ધીમે ભગવાનની કૃપા થઈ અને નારદજીને હૃદયની અંદર ભગવાને ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન આપ્યું છે. અને એ દર્શન કરતાની સાથે નારદજીની આંખમાંથી ચોધાર અશ્રુઓ વહેવા લાગ્યા છે. નારદજી ગદગદ થઈ ગયા છે, મુખમાંથી કોઈ વાણી નીકળતી નથી, ભાવ વિભોર થઈ ગયા છે. થોડીક વાર થઈ એટલે દ્રશ્ય હતું જે દેખાતું હતું એ અદ્રશ્ય થઈ ગયું. નારદજી આંખો ખોલી, ફરી પાછી આંખો બંધ કરી કે ફરી પાછું મને રૂપ દેખાય ભગવાનનું. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા, પીળું પિતાંબર પહેરેલા, વનમાળી ઘનશ્યામ ભગવાન મને પાછા દર્શન આપે. ઘણો પ્રયાસ કરે છે નારદજી, ફરી પાછા ધ્યાનમાં બેસે છે, પણ ફરી પાછું વારંવાર પ્રયાસ કરવા છતાં એ સ્વરૂપ દેખાતું નથી. ત્યારે આકાશમાંથી આકાશવાણી થાય છે કે હે બાળક, તારા ઉપર કૃપા કરી અને મેં તને હૃદયમાં મારા સ્વરૂપના દર્શન આપ્યા છે. હવે આ જન્મમાં તને મારા દર્શન નહીં થાય, હવે આવતા જન્મમાં તને મારું સાનિધ્ય પ્રાપ્ત થશે. બ્રહ્માજી જ્યારે આ સૃષ્ટિનો પ્રલય થશે બ્રહ્માજી દ્વારા, ત્યારે બ્રહ્માજીના પાછા શ્વાસની અંદર બધા જ જીવો તમામ બધા સમાઈ જશે. અને ફરી પાછી જ્યારે બ્રહ્માજી આ સૃષ્ટિની રચના કરશે ત્યારે બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે તારો જન્મ થશે અને તને મારું સદાયને માટે સાનિધ્ય પ્રાપ્ત થશે. હે વેદવ્યાસજી, આજે હું જે કાંઈ પણ છું ને એ પૂર્વજન્મની મારી ભક્તિને કારણે છું. આ ભક્તિનું બહુ મહાત્મ્ય છે. એટલા માટે તમે આવી એક સંહિતાની રચના કરો કે જેમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેયનો સમન્વય હોય. પછી તો નારદજી નારાયણ નારાયણ કરતા કરતા ત્યાંથી નીકળી ગયા છે. આ બાજુ વેદવ્યાસજીએ સુંદર મજાની સંહિતાની રચના કરી છે. નારદજીએ જ્ઞાન આપ્યું છે જે આદિ નારાયણે બ્રહ્માને જ્ઞાન આપેલું, એ બ્રહ્માજીએ નારદજીને જ્ઞાન આપેલું, એ જ નારદજીએ જ્ઞાન વેદવ્યાસજીને આપ્યું. એ ચતુશ્લોકી ભાગવતનો વિસ્તાર કરીને વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની સંહિતા લખી કે જેના 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 1.5 લાખ અક્ષર છે. એમાં આપણે કીર્તનમાં, ધૂળમાં, મને કોણ લગભગ તો ચંદ્રકાંતભાઈ જ કહેતા હતા કે દરરોજ આંબો અમે ગાઈએ. કોઈક મને કહેતું હતું પરિવારમાંથી કે દરરોજ આંબાનું ગાન કરીએ. આ આંબો એટલે શું? આંબો એટલે શ્રીમદ ભાગવત. આંબો એટલે ભગવાન. ઉર્ધ્વ મૂળ મધશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિદ. આ આંબો છે, આનું થડ ઉપર છે, ભગવાન પાસે છે, અને નીચે જે કંઈ પણ ફેલાયેલું છે, શાખા પ્રશાખા, આ બધા આપણે છીએ. આવું આપણે પણ આ આંબાને યાદ કરી અને એનાથી પરિચિત થઈએ કે આંબો અખંડ ભુવનથી ઉતર્યો, આંબો અખંડ ભુવનથી સાંભળે એને આખી શ્રીમદ ભાગવત કથા સાંભળવાનું ફળ મળે છે. એટલે પ્રેમ અને ભાવથી આપણે સૌ આનો પાઠ કરીએ. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો રોપી. દેવ
कीजी क्षेत्र प्रकाश सखी आंबोरो पियो। નંદ ગોપ આંબાના રખવાળ સખી રે આંબોરો પિયો। નંદ ગોપ આંબાના રખવાળ સખી રે આંબોરો પિયો। ચતુશ્લોકી ભાગવતની વાત છે। બ્રહ્માજીએ 4 પત્ર લખ્યા અને પછી મુનિ નારદને કીધી છે જાણ। નારદજીને જ્ઞાન આપ્યું, જે કથા આપણે સાંભળી રહ્યા છે। પછી વ્યાસજીએ વ્યાસ મુનિએ તે 4 પત્ર કર્યા। વ્યાસ મુનિએ તે 4 પત્ર કર્યા। તેના 9 ખંડમાં છે નામ સખી રે આંબોરો પિયો। તેના 9 ખંડમાં છે નામ સખી રે આંબોરો પછી તેની સેવનારી છે વ્રજની નાર। અને શ્રીમદ ભાગવત એ આંબાનું ફળ એટલે શ્રીમદ ભાગવત। દ્વાદશ સ્કંદ આંબાના ફળ થયા। દ્વાદશ સ્કંદ સ્કંદ આંબાના
900 લક્ષે અક્ષર આંબે પાન, અને પછી તો આંબો કલ્પ વૃક્ષ થઈને દૂજ્યો. 14 ભુવનમાં એની છાઈ. અને આની અંદર શ્રીમદ ભાગવતમાં 43 પ્રકારના પ્રકરણ છે. એટલે 43 પ્રકરણ આંબાના ઝુમખા. આંબામાં ફળ લાગે ને એની પેલા મોરના ઝુમખા લાગે. એટલે એમ અલગ અલગ કથાઓના જે ઝુમખાઓ છે 43 ઝુમખા. અને પછી એમ લાગે કે હવે આમાંથી ફળ આવવાની તૈયારી છે, પણ એ ખબર કેમ પડે? તો એક પોપટ આવે અને એ પક્ષી આવી અને ફળને વેડે, અને પછી જો એ ફળને તમે ખાઓ તો એ ફળ મીઠું જ હોય. એમ આ આંબાના ફળ એટલે શ્રીમદ ભાગવત. પણ એ ફળને વેડવા વાળો પક્ષી કોણ? તો શ્રી સુખદેવજી મહારાજ. સુખદેવજીએ આ ફળને વેડ્યું છે. શ્રીમદ ભાગવત આંબા